ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. ત્રિકોણ ચેપ્ટરમાં હવે આપણું છેલ્લું સ્વાધ્યાય આવી ગયા છે, સ્વાધ્યાય 6.3. બરાબર ને? 7.3 બરાબર ને? બરાબર ને? સ્વાધ્યાય 7.3 આ છેલ્લું સ્વાધ્યાય આપણું બાકી છે. આજે આપણે આ સ્વાધ્યાયને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. હવે સ્વાધ્યાય 7.3માં કઈ વસ્તુનો મતલબમાં કઈ વસ્તુનો ઉપયોગ થશે? તો કે ભાઈ બે ત્રિકોણના લગ્ન તો કરાવવાના આવવાના જ છે. લગ્ન કરાવવા માટેની 5 શરતમાંથી કોઈ બી શરતનો ઉપયોગ થઈ શકે છે. બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા, કાકાબા, આ 5 શરત યાદ રાખજો. પ્રમેય 2 એટલે કે 7.2 અને 7.3 આ બે પ્રમેય પણ યાદ રાખજો. જો ત્રિકોણની બે બાજુ સમાન તો તેની સામેના ખૂણા સમાન, બે ખૂણા સમાન તો તેની સામેની બાજુ સમાન. આટલી વસ્તુ જો તમને આવડતી હશે તો આ સ્વાધ્યાયના બધા દાખલા આવડી જશે. ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 7.3 પ્રશ્ન 1. ધ્યાનથી રકમને સમજજો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા બીસી પર આવેલા બે સમજવી બાજુ ત્રિકોણ છે. જુઓ આકૃતિને. દેખાયા તમને બેવ ત્રિકોણ એબીસી ને ડીબીસી? દેખાયા બેવે બેવ? એબીસી ડીબીસી બેવ ત્રિકોણને ધ્યાનથી જોઈ લો. આ બેવ ત્રિકોણ કેવા ત્રિકોણ છે દિયા? રકમમાં ધ્યાન આપવું જરૂરી હોય છે દિયા. આ બેવ ત્રિકોણ છે સમજવી બાજુ ત્રિકોણ. કેવા ત્રિકોણ? સમજવી બાજુ. અને સમજવી બાજુનો મતલબ કે આ ત્રિકોણની બેવ બાજુ સરખી છે. કઈ બે બાજુ સરખી છે? એબી અને એસી આ બે બાજુ કેવી? સરખી. ડીબી અને ડીસી આ બે બાજુ કેવી? સરખી. ક્લિયર બધાને? ચાલો એના પછી શિરોબિંદુઓ એ અને ડી એ બીસી ની એક જ બાજુએ આવેલા છે. જુઓ આ એ અને ડી આ બેવ ક્યાં આવેલા છે? બીસી ની એક જ બાજુ, એક જ એટલે બે ઉપર જ આવેલા છે. કાં તો બે ઉપર છે કાં તો બે નીચે. એક ઉપર અને બીજું નીચે એવું નથી. આને કહેવાય એક જ બાજુએ. જો એડી ને લંબાવતા તે બીસી ને પી બિંદુમાં છેદે. આ એડી દેખાય? તેને નીચે લંબાવો. જેવું લંબાવશો તો તે બીસી ને શું કરે છે? છેદે છે પી બિંદુમાં. તો તમારે આ 4 વસ્તુ સાબિત કરવાની છે. નંબર 1, ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી. મહિલા કે તમને આ બે ત્રિકોણ એબીડી ને એસીડી, એ બી ડી એસીડી એટલા ઉપરવાળા આ બે ત્રિકોણ એકરૂપ બતાવવાના છે. નંબર 2 માં બીજા બે ત્રિકોણ છે. બધું ચાલો આ પછી વાંચીએ, આ પહેલા પર કામ ચાલુ કરી દઈએ. આ બે ત્રિકોણ એકરૂપ કઈ શરતથી થશે? બા બા બા. કેમ કે આ પહેલી બે બાજુ સરખી, આ બે બાજુ સરખી અને આ ત્રીજી છે સામાન્ય બાજુ. સિમ્પલ જોઈને જ ખબર પડી ગઈ ને કે બા શરતથી બેવ ત્રિકોણ એકરૂપ થશે. તો ચાલો ફટાફટ આપણે એકરૂપ બતાવી દઈએ આ બેવને. સૌથી પહેલા જે આપેલું છે તે બધી વસ્તુ આપણે લખી દઈશું. અહીં તમને રકમમાં કીધું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી બેવ ત્રિકોણ કેવા ત્રિકોણ છે? સમજવી બાજુ છે. ત્રિકોણ એબીસી માં સૌથી પહેલા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી આ બેવ ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણ છે. કેવા ત્રિકોણ છે બેવ? સમજવી બાજુ ત્રિકોણ છે. જે ત્રિકોણ એબીસી છે આ ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સરખી છે? એબી બરાબર એસી. વેદાંત પરિણામ. ત્રિકોણ ડીબીસી માં કઈ બે બાજુ સરખી છે? ડીબી બરાબર ડીસી. વિકાસ પરિણામ. ચાલો બેવ ત્રિકોણના કરાવીએ લગન. પ્રિયાંશી કયા બે ત્રિકોણ? ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી. આ બે ત્રિકોણમાં બા લખી દેવ 3 3 બાજુઓને. પહેલા અહીંયાથી જ બેથી બેવ લખી કાઢો. એબી બરાબર એસી. કાંથી આવ્યું શિવમ? પરિણામ 1 પરથી. સમત બીજી બાજુ બોલ. સમત ધ્યાન આપવું જોઈએ તારે. પરિણામ 2 પરથી. અને ત્રીજી બાજુ કઈ છે જૈનિલ? એડી બરાબર એડી. સમાન નહીં બોલાય એને મીટ સામાન્ય બાજુ બોલાય. થઈ ગયા બેવના લગન. માટે કહી શકાય કે આ બેવ ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી. કોના આશીર્વાદથી? બા શરતના આશીર્વાદથી. ચલો પહેલું પૈતું દિયા. સેકન્ડ ત્રિકોણ એબીપી
એકરૂપ ત્રિકોણ એસીપી, બેવ ધ્યાનથી જોઈ લો આ બેવ ત્રિકોણને. એબીપી એસીપી, આ બેવ દેખાઈ ગયા કે હાઇલાઇટ મારું માધ્યમ ચાલે? ચાલો, આ બેવ ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ હરખી છે હાઇલાઇટ મારી જ દેમ, એટલે જરાક કોન્સન્ટ્રેશન થાય આપણું હરખી રીતના. ત્રિકોણ એબીપી ને ત્રિકોણ એસીપી, હે ને? આ બે ત્રિકોણના તમારે લગ્ન કરાવવાના છે. ચાલો ફટાફટ વિચારવા માંડો કે તમે આ બેવના લગ્ન, આ બેવ ત્રિકોણમાં ચોખ્ખું દેખાય છે કે ભાઈ આ એબી અને એસી આ બેવ સરખી છે. એના પછી આ એપી સામાન્ય છે. ત્રીજી વસ્તુ ઝડપથી મને કહેજો. બે વસ્તુ તમે બહુ સારી રીતે મને કહી દીધી, હવે ત્રીજી બાકી રહી. આ બેવ ત્રિકોણમાં ત્રીજી કઈ ત્રીજી કઈ વસ્તુ સરખી છે? તમે બે બાજુ તો બતાવી દીધી, હવે ત્રીજી બાજુ બચી આ બીપી અને આ સીપી. શું આ બે સરખી છે? જો સરખી હોય તો કારણ કહેજો. લગ્ન કરાવવા પહેલા જ કહી દીધું કે આ બે હરખી. આ બે ના જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી તું સીપીસીટીએમ ની બોલી હકે. એટલે આ બીપી અને સીપી આ બે સરખી હોવાનું તમારી પાસે કોઈ કારણ નથી. કોઈ ખૂણો શોધી કાઢો. શું આ બેવ ત્રિકોણનો કોઈ ખૂણો હરખો છે? ખૂણો બી બરાબર ખૂણો સી, શું આ બે ખૂણા સરખા છે? બાજુ સમાન, ખૂણા સમાન. આ બે બાજુ સરખી છે. આ એબી અને એસી બે સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. તો અહીંયા આ બે ખૂણા સરખા છે. કઈ શરત લાગી? ભાઈ તને અહીંયા કા દેખાય છે? કાટખૂણો ક્યાં દેખાય છે? પાછળની લાઈટ બંધ રાખવાની છે, બંધ કરી દેવું. ચાલો મને ઝડપથી શરત કહેજો, કઈ શરતથી આ બેના લગ્ન થવાના? બાખુબા જોજે હે. આ બા પછી આ ખૂ ને ત્રીજી બા કઈ? બા ખૂ કાં છે બા? ભાઈ અહીંયા તમે કઈ શરત સેટ કરી ખબર? ખૂ બા બા અથવા બા ખૂ. અને ખૂબા બા ને બાબા ખૂથી કોઈ દિવસ બે ત્રિકોણના લગ્ન નહીં થાય, કેન્સલ આ લગ્ન. એટલે આ બે ખૂણા સરખા છે પણ કામના નહીં મળે. બીજું કઈ હરખું ઓઢો, બીજા કોઈ ખૂણા હરખા ઓઢો. વિધિ તું જ બોલતી હતી ને, બોલ કયા બે ખૂણા? આ બાજુથી જે બોલતું હતું તે પાછું બોલે. ખૂણો એ બરાબર ખૂણો એ, કેમ? સામાન્ય નથી. આ બેવ ખૂણા સામાન્ય નથી. સામાન્ય વાળી વાત ખોટી. બીએપી અને સીએપી સામાન્ય નથી. આ બે ખૂણા જો સરખા હોય તેનું કારણ શું? આ બે ખૂણા કાટખૂણા છે ને, કારણ કશે કીધેલું તો નથી કાટખૂણા છે, તેનું કારણ આપો. ચાલો આ વસ્તુ સાચી છે, આ બે ખૂણા સરખા છે, બસ એનું કારણ કેવાય. એમ નહીં કહેતા સામાન્ય ખૂણા. આ બે ખૂણા સરખા હોવા પાછળનું કારણ કહી શકશો કોઈ? કહી શકશો કોઈ? અલા બોલો, વિચારો, મગજ દોરાવો. મારું મોઢું નહીં જોવ, આકૃતિને જોવ ને જલ્દી કેવો. સૃષ્ટિ જો જલ્દી આકૃતિને, જલ્દી વિચાર. શું કરતી છે આ પગમાં? ઓળખી બેસ. સોરી. યસ, હમણાં આ બે ત્રિકોણના લગ્ન કરાવેલા, અને આ બે ત્રિકોણના લગ્નના તો આ બે ખૂણા છે. આ બે ખૂણા જે બે ત્રિકોણના લગ્ન થયા છે તે બે ત્રિકોણમાંથી છે, એટલા માટે આ બે ખૂણા સરખા. સાચી વાત છે એમ સમજ્યા? હમણાં જ લગ્ન કરાવ્યા ને ભૂલી ગયા કે આ બેના લગ્ન થયેલા એમ. હે મિત, યાદ રાખ કોના કોના લગ્ન થયેલા હતા. જેના બી લગ્ન થઈ જાય તેના લગ્નમાંથી જે જોઈતું હોય તે લઈ લેવાનું. ચાલો મિત લખાવ. ખૂણો બીએપી બરાબર ખૂણો સીએપી. ખૂણો બાપ બીએપી બરાબર ખૂણો કાપ સીએપી. કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. પરિણામ બોલો. પરિણામ આવ્યા છે આપણે 3. ચાલો તો હવે બેવ ત્રિકોણના લગ્ન થઈ જવાના. કઈ શરતથી? બા ખૂ બા
પહેલા આ બે ખૂણા સરખા હતા તેમાં શરત સેટ નહીં થતી હતી બાખુબા. બે બાજુની વચ્ચેનો ખૂણો સરખો હોવો જોઈએ, આ યાદ રાખજો બાખુબામાં. તો ચાલો કયા બે ત્રિકોણના લગન? ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી. આ બે ત્રિકોણમાં શું થાય છે બાખુબા? કઈ બે બાજુ સરખી? એબી બરાબર એસી. આલોક કાથી આવ્યું આ એબી બરાબર એસી? પરિણામ 1 માંથી. આલોક ધ્યાન આપવું જોઈએ તારે. બાખુબા ખૂણો, આ બે ખૂણા સરખા, ખૂણો બીએપી બરાબર ખૂણો સીએપી. કાથી આવ્યું ભાઈ બોલો? અહીંયા જ આપેલું છે પરિણામ 3. અને વિવેક બાખુબા કઈ બે બાજુ સરખી? વિવેક ધ્યાન આપ. એપી બરાબર એપી. કેમ આ બેવ સરખા? સામાન્ય બાજુ. તો એનો મતલબ કે આ બેવ ત્રિકોણ કેવા? એકરૂપ. ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. કેસવી કોના આશીર્વાદથી? ચાલો પૈટું. એપી એ ખૂણો એ તથા ખૂણો ડી ને દુભાગે છે. કેવી રીતના સાબિત કરો કે આજે વચ્ચે એપી દેખાય ને ત્યાં ખૂણો એ ને દુભાગે છે? અહીંયા સાબિત થઈ જ ગયેલું છે. દુભાગ્યનો મતલબ કે આ બેવના માપ સરખા હોવા જોઈએ. તો અહીંયા લખ્યું ને કે આ બે ખૂણા સરખા છે અને બે ખૂણા સરખાનો મતલબ કે આ એપી આ બેવને દુભાગી દીધા. શું કરી દીધા? દુભાગી. અને ખૂણો ડી ને હો દુભાગે છે એમ સાબિત કરવાનું છે. ખૂણો ડી દેખાય? અર્યો આ તો દુભાગે છે નો મતલબ કે આ બે ખૂણા સરખા હોવા જોઈએ. તો થઈ ગયા બેવના થોડીક વાર પહેલા લગ્ન કરાવી દીધેલા અને લગ્ન થઈ ગયા તો એનો મતલબ આ બે ખૂણા કેવા? સરખા. સમજ પડી ગઈ બધાને? તો ચલો તો આજ બે વસ્તુ લખવાની છે કે થોડીક વાર પહેલા જ આ બેવના લગ્ન થયેલા એટલે કે હવે કયા બે ખૂણા સરખા? સૃષ્ટિ કયા બે ખૂણા? ખૂણો બીએપી બરાબર ખૂણો સીએપી. અને આ બે ખૂણા જો આ ખૂણો અને આર્યો આ ખૂણો એટલે કે ખૂણો એડીબી ને ખૂણો એડીસી. આ બે ખૂણા બી કેવા? સરખા. ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી. અને આ બે વસ્તુ જે હરખી થઈ તેનું કારણ છે આ પહેલા બે ત્રિકોણના લગન. ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી. આ લગન જે થયેલા હતા એમાંથી આ બે ખૂણા આવ્યા. અને આ ઉપરવાળા બે ખૂણા અને આ નીચેવાળા બે ખૂણા સરખાનો મતલબ શું થયો કહી શકશો? યસ. જો બે ખૂણા સરખા હોય ને આ બે ખૂણા તો આ વચ્ચે જે દેખાય તેને દુભાઈ ગો. ખૂણો એ ને અને ખૂણો ડી ને. સાબિત થઈ ગયું કે એપી એ ખૂણો એ તથા ખૂણો ડી ને શું કરે છે? દુભાગે છે. મગજ એક્ટિવ રાખો ભાઈ. ભૂમિતિ છે ભૂમિતિ, મહેનત માંગે. અને તમારામાંથી હવે મને 2-4 જણની જ ખાલી મહેનત દેખાડી છે. બધા ઢીલા પડવા માંડ્યા. હજી તો આ ત્રિકોણ ચાલુ થયું, હજી ચતુષ્કોણ બાકી, વર્તુળ બાકી. ઘરે લઈને બેહો, દાખલા લઈને બેહો, મઠો, વારંવાર કરો. આ ઢીલા રહ્યો તો મજા નહીં આવે મને. કેમ આટલો ઢીલો પડી ગયો? જવાબો કેમ નથી નીકળતા આજે? ચાલો છેલ્લું બરાબર એક્ટિવ થઈ જજો. આ છેલ્લામાં મને કઈ બી કરીને જવાબ જોઈશે. એપી એ બીસી નો લંબ દ્વિભાજક. આ લંબ દ્વિભાજક આગળ બી એકવાર આપણે સાબિત કરેલું. હવે મને હરખી રીતના જવાબ આપજો. લંબ દ્વિભાજક કેવી રીતના સાબિત થાય? નાલાયકો ઘરે કરતા છે કે નહીં કઈ? વેદાંત ચાલ બોલ. લંબ દ્વિભાજક કેવી રીતના સાબિત થાય? બોલ છે સમત. હલાવો આપણે આગળ કરેલું છે. શિવમ શરમ આવી જોઈએ શિવમ. તો તું એ જવાબ નહીં આપ્યો આજે. ચાલ બાજુ વાળો સૌર્ય છે કોઈ આ ક્લાસમાં? છે કોઈ વીર, કોઈ બહાદુર મગજથી? યસ વ્રજ. વ્રજ એવું નહીં કરવાનું. હવે ઓલા આરવ ક્યાં ગયો? એ તો બહુ હોશિયાર છે. હું ક્યાં ગયો? કારી ચૌદસ તું જવા. એ તો કારી ચૌદસ તો કેડા નહીં ગઈ. ચાલો કઈ નહીં છોડો. ધ્યાન આપજો બધા. પૂર્વેશ બરાબર ધ્યાન આપજે ભાઈ. લંબ લંબ કાટખૂણો બતાવવાનો. દ્વિભાજક બે સરખો બતાવવાનો. જો કોણ લંબ દ્વિભાજક છે? એપી. કોનો? એટલે એપી
બીસી ને લંબ બતાવો. એપી એ બીસી ને લંબ, મતલબમાં આ બે ખૂણા છે ને, આ બે ખૂણા, આ બે માંથી કોઈ એકને કાટકોણ બતાવો. આ બે માંથી કોઈ એકને. અને બીજું દ્વિભાજક કોનો? દ્વિભાજક બીસી નો. એટલે આ બેવને હરખું બતાવો. આ બીપી અને આ સીપી, આ બેવને હરખું બતાવો. તો હમણાં તો લગ્ન કરાવ્યા બેવના, એટલે આ બેવ હરખા થઈ ગયા. ચાલો લખી જ કરો તો ભાઈ. પહેલા તો બીપી બરાબર સીપી. હવે બીપી બરાબર સીપી કોના લગનથી આ બે આવ્યા? આ બેવના લગનથી. એટલે એને લખો કૌંસમાં ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. હવે કાટખૂણો કેવી રીતના બતાવવો? કાટખૂણો ભાઈ આગળ યાદ કરો. આ બેવ સૌથી પહેલા તો આ બેવ ખૂણા કેવા? રેખિક જોડ. અને બીજું કેવા? હજી કેવા? સરખા. કેમ કે આ બેવના લગન થઈ ગયા તે બેવ ત્રિકોણના. એટલે સીપીસીટી થી આ બેવ ખૂણા કેવા? સરખા. આ બે ખૂણા હરખા છે. પાછા બેવ રેખિક જોડમાં. એટલે બેવનો સરવાળો 180. આ બે ખૂણા હરખા છે, સરવાળો 180. તો એ બેવ કેટલા કેટલા? 90. સમજી ગયા? એટલે સૌથી પહેલા લખો કે આ બેવ ખૂણા હરખા છે. કેમ હરખા વિવેક? તું કઈ હકે? નહીં કઈ હકે. કેમ કે મગજ જ નહીં ચલાવતા, ઘરે લઈને જ નહીં બેઠા. કેમ કે હમણાં તો આ બેવના લગ્ન કરાવ્યા એટલે. ચાલો તો ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી. આ બેવ ખૂણા હરખા હોવાનું કારણ લગન. કોના કોના લગન? આ બે ના. આજ બેઠું એ નીચે. કારણ કે ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. પરિણામ કયું આવ્યા? 4. હવે આ બે ખૂણા હરખા છે અને હાથે હાથે આ બેવ ખૂણા કઈ જોડમાં છે? આ બેવ ખૂણા યક્ષ રેખિક જોડના છે. એટલે આ બેવનો સરવાળો કેટલો થાય? ખૂણો એપીબી વત્તા ખૂણો એપીસી બરાબર 180. હવે કોઈ એકની કિંમત મૂકી દેવ. ચાલો આની કિંમત મૂકી દેવા. ખૂણો એપીબી બરાબર શું મુકાય? એપીસી. આની જગ્યાએ એપીસી ને આને બેઠો રવા દેવા. એપીસી ને બરાબર 180. શિવમ ખૂણો એપીસી વત્તા ખૂણો એપીસી. તું ખૂણો એપીસી બરાબર 180. હવે સૃષ્ટિ બેને ખૂણો એપીસી બરાબર 180 ના છેદમાં 2 કેટલા થાય ભાઈ? 90. માટે ખૂણો એપીસી બરાબર 90. એટલે તમે સાબિત કરી દીધું કે 90 નો ખૂણો હો છે અને બેવ ટુકડા કેવા છે? આ બેવ ટુકડા સરખા બી છે. એટલે તમે સાબિત કરી દીધું કે એપી એ બીસી નો શું છે? લંબ દ્વિભાજક. વિકાસ તને સમજ પડી? ધ્યાન આપતો રહેજે, હે ને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. તું યક્ષ છે ને તું કોણ છે? વ્યોમ છે. પ્રશ્ન 2. તૈયાર બધા? ધ્યાન આપજો. હવે આપણે એસી ચાલુ કરીએ. હવે થોડી ગરમી લાગતી છે. રવા દેવ. પ્રશ્ન 2 ધ્યાન આપજો બધા. જેમાં એબી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એબીસી નો વેધ એડી છે તો સાબિત કરો કે આ પેલાને દુભાગે પેલો એ છે. ચાલો સૌથી પહેલા ત્રિકોણ દોરી દઈએ. એબી બરાબર એસી એટલે સમજવી બાજુ ત્રિકોણ. આર્ય આ છે સમજવી બાજુ ત્રિકોણ. સમજવી બાજુ એટલે આ ત્રિકોણની કેટલી બાજુ હરખી? 2. નામ શું છે આનું? નામ શું છે? એબીસી. કઈ બે બાજુ હરખી છે? એબી બરાબર એસી. હવે આ વાંચો. વેધ કોણ છે? વેધ એટલે કાટખૂણો બનાવે. વેધ એટલે કાટખૂણો. એટલે આ બિંદુ એ માંથી કાટખૂણો બનાવતો રેખાખંડ દોર્યો. અહીંયા કાટખૂણો બનશે. વેધ શબ્દ આવે એટલે બેવ સાઈડ કાટખૂણો. નામ શું છે અહીંયા? એડી. ચાલો આગળ સાબિત કરો કે આ એડી એ કોને દુભાગે છે? બીસી ને દુભાગે. દુભાગે એટલે આ બેવને કેવા બતાવવાના? અને સરખા બતાવવા માટે આ બેવના લગન. અને એના પછી એડી એ ખૂણો એને દુભાગે છે. ખૂણો એને દુભાગે. દુભાગે નો મતલબ કે તમારે આ બેવ ખૂણાને કેવા બતાવવાના? સરખા. અને એના હારું બી આ બેવના શું જોઈએ? લગન. એટલે જો તમે આ બેવના લગન કરાવી દીધા એટલે આ બેવ વસ્તુ એક હાથે પતી ગઈ. હવે લગન કઈ શરતથી થાય? ખૂણું હરખું છે. જલ્દી જલ્દી કેજો. આ બે કાટખૂણા. આ બે શું છે? કર્ણ. બેવના કર્ણ સરખા. અને કાકબા એડી છે સામાન્ય બાજુ. એટલે કાકબા શરતથી બેવ ત્રિકોણના થશે લગન. બેવ થઈ જશે એકરૂપ. અને જેવા એકરૂપ થઈ જાય એટલે લખવાનું બીડી બરાબર સીડી. ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી. કારણ કે પેલું સીપીસીડી એકરૂપ ત્રિકોણને અનુરૂપ બાજુ, એકરૂપ ત્રિકોણને અનુરૂપ ખૂણા. પહેલો દાખલો હોમવર્ક. ઈઝી દાખલો છે, થશે તમારાથી. કાકબા. કોની બા? કાકબા. ચાલો નેક્સ્ટ.
પ્રશ્ન 3 બરાબર ધ્યાન આપજો પૂર્વેશ. ત્રિકોણ એબીસી ની બે બાજુઓ એબી અને બીસી તથા મધ્યગા એએમ એ ત્રિકોણ પીક્યુઆર ની અનુરૂપ બાજુઓ પીક્યુ અને ક્યુઆર અને મધ્યગા પીએન ને સમાન છે. સમજો ડિયા, 3 વસ્તુ એ 3 વસ્તુને સમાન છે. હવે 3 કઈ વસ્તુ છે તે ખાલી સમજો રકમમાં, કે આ એબી ને બીસી ને એએમ એ આ 3 ને સમાન છે. એબી પીક્યુ ને સમાન, બીસી ક્યુઆર ને સમાન, મધ્યગા એએમ એ મધ્યગા પીએન ને સમાન. સમજી ગયા? ચાલો, જે જે સમાન છે તેના પર કાપા મારલા છે. જો આકૃતિમાં આ બે સમાન, આ બે સમાન, આ જો આ કઈ બે વસ્તુ ને જોજો, આ બીએમ ને ક્યુએન ની, બીસી ને ક્યુઆર એ છે ને, હા હા બીસી ને ક્યુઆર. એટલે આ જે તમને ટ્રિપલ કાપા દેખાય, ટ્રિપલ કાપા એ બગાસા કેટલા કાપા દેખાય? ટ્રિપલ કાપા. તે ટ્રિપલ કાપા કોના? બીસી ના ને ક્યુઆર ના, ના કે બીએમ ને ક્યુએન. અન્ડરસ્ટુડ? એએમ શું છે? મધ્યગા. મધ્યગા એટલે મધ્યગા, મધ્ય બિંદુ હાથે જોડતો રેખાખંડ. વેધ એટલે લંબ હોય તેવો રેખાખંડ, અને મધ્યગા એટલે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. મધ્યગા જ્યારે બી આવે મધ્યગા તો મધ્ય બિંદુ. સિમ્પલ. મધ્યગા મધ્ય બિંદુ. એનો મતલબ કે એમ બીસી નું મધ્ય બિંદુ, એન ક્યુઆર નું મધ્ય બિંદુ, કેમ કે આ બે મધ્યગા છે. કઈ ગા? મધ્યગા. ચાલો ભાઈ, કયા બેના લગ્ન કરવાના છે? એબીએમ ને પીક્યુએન. આ રહ્યો આ એબીએમ ને આ પીક્યુએન, આ બેવના લગ્ન કઈ શરત થી થાય? બા આ બે બાજુ હરખી રકમમાં આપેલું, આ બે બાજુ હરખી રકમમાં આપેલું. આ બીએમ ને ક્યુએન હરખી છે, રકમમાં આપેલું છે. બીસી ને ક્યુઆર હરખી છે, પણ તમે બતાવી દેવો, આ બેવને હરખી બતાવી દો. કઈ હકો કેવી રીતના? મધ્યગા છે એટલે આ બે મધ્ય બિંદુ, એટલે આ બીએમ એ બીસી નું અડધું, આ ક્યુએન એ ક્યુઆર નું અડધું. જો આ બે હરખા હોય તો એના અડધા બી હરખા થાય. સમાન વસ્તુના અડધા એકબીજાને સમાન હોય છે. યુક્લિડ દાદા. ચાલો, તો બસ આવી રીતના બે હરખા થઈ ગયા. બાબા થશે બેવમાં. આને ચાલો પછી પેલા આટલું પર પટાવીએ. એક લગન તો પટાવીએ, પછી બીજા લગનની કંકોત્રી પછી લેવું. ચલો, સૌથી પહેલા અહીં ચાલ સૃષ્ટિ રકમમાં હું આપેલું હતું. કોણ કોણ હરખું છે તે બોલવા માંડ. એબી બરાબર, નેક્સ્ટ બીસી બરાબર ક્યુઆર, નેક્સ્ટ એએમ બરાબર પીએન. પરી 1, પરી 2, પરી 3. ચાલો, હવે એના પછી કોણ 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 છે, એટલે કોણ મધ્યગા છે, કોની મધ્યગા છે? એએમ અને પીએન. હવે એએમ એ ત્રિકોણ એબીસી ની મધ્યગા છે, તથા પીએન એ ત્રિકોણ પીક્યુઆર ની મધ્યગા છે. અને જો આ બે મધ્યગા હોય તો આ એમ અને એન, એમ અને એન એ અનુક્રમે કઈ બે બાજુના મધ્ય બિંદુ છે? અનુક્રમે બાજુઓ એમ છે બીસી નું ને એન છે ક્યુઆર નું, એટલે બાજુઓ બીસી અને ક્યુઆર ના મધ્ય બિંદુ છે. કોને આમાં નિયમ જ પડી? મધ્યગાનો મતલબ મધ્ય બિંદુ. અને જો મધ્ય બિંદુ હોય તો એનો મતલબ કે આ જે બીસી છે ને, આ બીસી ત્યાં બીએમ નું ડબલ. કોને નિયમ જ પડી? આ બીએમ નું ડબલ કરે તો બીસી થાય, એટલે બીસી બરાબર 2BM. ચલો આનું લખાવો. ક્યુઆર બરાબર 2QN. હવે આ બેવને છે ને પરિણામ આપી દેવું 4. હવે આ બીસી ને ક્યુઆર ની કિંમત આમાં મૂકવાની. પરિણામ 2 માં દેખાય. બીસી ને ક્યુઆર પરિણામ 4 ની કિંમતોને પરિણામ 2 માં મૂકતા, પરિણામ 4 ની કિંમતોને પરિણામ 2 માં મૂકતા. ચાલજે સંધ્યા, મુકાવ કિંમત. બીસી ની કિંમત 2BM બરાબર, ક્યુઆર ની કિંમત 2QN. બે બાથી બગડો ઉડાડ દો, એટલે BM બરાબર QN. પરિણામ 5. આપણે બતાવી દીધું કે આ BM ને આ QN આ બે કેવા છે, અને બે હરખા હોય તો બાબા થશે. ચાલો ચાલુ કરીએ. બાબા લગન ચાલુ કરાવી દે. ચાલો નામ બોલજો. ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. આ બે ત્રિકોણમાં થાય છે બા. ચાલો એક એક કરીને 2 લખાવો. AB બરાબર PQ. આમાં કા સાબુ આવ્યો?
એ બી બરાબર પીક્યુ. આ બે બા કેમ હરખી છે? પરિણામ 1. ચાલ હાલો બીજી બા લખાવ. એમ બરાબર પીએન. કાંઠી આ બે બા હરખી થઈ ગઈ પરિણામ 3 પરથી. ને ત્રીજી બા લખાવશે જૈનિલ. ત્રીજી બા બે ભાઈ બીએમ બરાબર ક્યુએન. પરિણામ 5 પરથી. આવી ગઈ ટોને ટોન બા. હવે આ ટોને ટોન બા એ કરાવી દીધા બેવના લગન. ત્રિકોણ એબીએમ એકરૂપ ત્રિકોણ પીક્યુએન. કોના આશીર્વાદ? બાબા બા શરતના આશીર્વાદ. ચાલો પહેલું પૈટું, પહેલા લગન થઈ ગયા. બીજા કોના છે? એબીસી એકરૂપ પીક્યુઆર. અલા એ તો થઈ જ ગયેલા હતા. એબીસી એટલે આખે આખો એબીસી, આખે આખો પીક્યુઆર ને એકરૂપ. એમાં હું બાબા બાદ તો થતું છે. એ તો પહેલેથી જ હરખું છે. ટોને ટોન બાજુ હર્યું. આ ટોન પરથી થઈ ગયા લગન. હું ને યાર, આવા મામૂલી લગન કરાવવા આટલા મોટા પંડિતને બોલાવે. ચાલો બાળકો, આ લગન તમે કરાવી દેજો ઘરેથી. આ તો મને સારું નહીં લાગે, હું આટલો મોટો પંડિત થઈને આવા નાના નાના બાળકોના લગ્ન કરાવું. તમે કરાવી દેવો ને બેવના ઘરેથી. મંત્ર ખોટા નહીં બોલતા ને મંત્ર બોલાને કે ઊંધું નહીં બોલી કાઢતા. ચાલો એ મેં છે ને અમુક એવા ના બ્રાહ્મણોને જોયેલા કે એવું લાગે કે મંત્રની ગાળ બોલતા છે. તો ચાલો ધ્યાન આપજો. બસ એ ઊંધું ચટું ના બોલો. એના પછી પેલો ગાળ નહીં બોલ. ચાલ ધ્યાન આપ. પ્રશ્ન 4 ધ્યાન આપજો બધા. પ્રશ્ન 4 માં ત્રિકોણ એબીસી માં બીઈ અને સીએફ બે સમાન વેધ છે. વેધ આવ્યો વેધ. બે ત્રિકોણ પહેલા દોરી જ દેમ. એક કામ કરું હે વ્રજેશ, દોરી દે. આગળ રકમ વાંચી લઉં. ચાલો તમે. હા એ નહીં મજા આવી. આ ચાલશે. હા ચાલજો ભાઈ. એ પેલો આલોક, તું શું વાત કરતો છે મને કેતો? તું જ હતો ને? ચાલો પહેલો ત્રિકોણનું નામ શું છે? એબીસી. બીજા ત્રિકોણનું નામ શું છે? અલા આ બે ત્રિકોણ દોરાઈ ગયા. બીઈ ને સીએફ બે સમાન એક. છોડો હે કેન્સલ. છોડો બીઈ ને સીએફ. ચાલો બે વેદ દોરવાના છે. પહેલો વેદ છે બીઈ. વિધિ વેદ દોરતા આવડે છે ને? વેદ એટલે કાટખૂનો, 90 નો ખૂનો. ચાલે અહીંયા રાખું. લાગે કાટખૂનો? નહીં. હા એમ બરાબર ને, લાગવું જોઈએ ભાઈ. આ છે બીઈ. પૂર્વેશ નજર આગળ રાખ. એ બાજુ કેમ કોને જોતો હતો? ચાલે ના ભાઈ. સીએફ લાગે કે લાગે? બસ બસ બરાબર છે. પછી આગળ એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ એબીસી છે સમજવી બાજુ. ભાઈ ત્રિકોણ એબીસી સમજવી બાજુ સાબિત કરવાનું છે અને કાકાબાના આશીર્વાદથી જ, બીજા કોઈના આશીર્વાદ નહીં ચાલે. આ સાંભળી લીધું ને બધાએ? કાકાબાના આશીર્વાદથી બે તમારે લગ્ન કરાવવાના છે. પણ લગ્ન કરાવવાના કોના છે? તો જોજો, તમારે અહીંયા ત્રિકોણ એબીસી ને સમજવી બાજુ બતાવવાનો છે. કોઈ બી ત્રિકોણ સમજવી બાજુ ક્યારે કહેવાય? દિશા. કે જ્યારે એની બે બાજુ હરખી હોય. અને એ તમારે અહીંયા એબી અને એસી ને હરખી બતાવવી પડે. કોને કોને? એબી ને એસી. ચાલો એબી આવી જાય તેવો ત્રિકોણ હર્યો અને આ એસી આવી જાય તેવો ત્રિકોણ હર્યો. આ આગળ બી આવો દાખલો આવી જ ગયેલો બેઠો. આ બે ત્રિકોણના લગ્ન કરાવી દો કાકબાથી. ભાઈ આ કલર મરાવવો પડે અહીંયા. આ તો ગુલાબી મારી દઈએ. ચાલો ગુલાબી જોરામાં છે આ. અને પેલાને કયો જોરો પહેરાવીએ? લીલો 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 જોરો. આ બેવના લગ્ન કરાવી દો જલ્દી. જલ્દી લગ્ન થવા જોઈએ. जिन दोनों की शादी करवानी है उन दोनों को बाहर निकालो. अलग करो एक दूसरे से.
ચાલો ભાઈ, નામ શું છે આ નાલાયકોનું? ABE. મોડું બંધ કરી દેજો બધા. CEF. કાટખૂણા દેખાયા? બે કાટખૂણા દેખાયા બધાને? ચાલો. કાકબા. કર્ણ. કર્ણ મહિલો કર્ણ. ઉભા રહો ભાઈ. આ બેવના કર્ણ જો હરખા હોય તો સાબિત જ શું કરવાનું રહ્યું? ત્રિકોણ ઓટોમેટિક સમજવી બાજુ થઈ ગયો. કેન્સલ. આ બેવના લગન કેન્સલ. છે બીજા બે છે, તમને બતાવું. તમે જ જો. આ વિકાસ પરફેક્ટલી તું જોઈ લીધું છે કે એ બે ત્રિકોણ કાં છે? નીચે છે. આ રહ્યો. જારો પોઈન્ટ લેવા દે. આ જે ત્રિકોણ છે ને, આ ત્રિકોણ ના કા ગયો પેલો લીલો? આ ત્રિકોણ ના આની હાથે લગ્ન કરાવી દઉં. વિધિ લાવવાનું શું છે? ચાલુ વાક્ય. સમજવી બાજુ ત્રિકોણ એટલે બે બાજુ હરકી બતાવવાની. કઈ બે બાજુ? AB અને AC. પરંતુ આ વખતે જે બે ત્રિકોણ આપણે લીધા તેમાં નથી AB નથી AC. એટલે જેમાં AB ને AC છે તેના લગ્ન કરાવવાના હોય, પણ એના લગ્ન કરાવીએ તો કાકબા સેટ નથી થતું. સમજ જા. એટલે આ નીચે વાળાના લગ્ન કેમ કરાવવાના ખબર? કેમ કે હવે આપણે બાજુ હરખી નહીં બતાવું, આપણે શું હરખું બતાવવું ખબર? ખૂણા. ખૂણો B ને ખૂણો C ને સરખા બતાવવું. ખૂણા સમાન એમ. એટલે હવે આપણો ટાર્ગેટ છે ખૂણો B બરાબર ખૂણો C. હવે આપણો ટાર્ગેટ છે ખૂણો B બરાબર ખૂણો C. ચાલો હવે આ બે ત્રિકોણમાં હરખું બધું હોધવા માંડો છો તમે. ચાલો હું ફટાફટ આને બહાર કરી લેમ. આવી જા ભાઈ એમ. ચાલ ચાલો આનું નામ શું છે? FBC. પેલાનું નામ શું હતું? EBC. બેમાં શું હરખું છે? કાટખૂણા. અહીંયા કાટખૂણો ને અહીંયા કાટખૂણો. એના પછી આ નીચે BC દેખાય? BC છે સામાન્ય બાજુ. કાક. હવે એક બા હરખી હોવી જોઈએ. અહીંયા લખેલું છે બે વેધ સમાન છે, બે વેધ સમાન. એટલે કે આ વેધ BF બરાબર વેધ BE બરાબર CF. બે વેધ સમાન છે એટલે આ CF અને આ BE આ બે કેવા છે? સમાન. થઈ ગયું. બેવમાં કાકબા. કાકબા. બેવના કાટખૂણા હરખા. બેવના કર્ણ કેમ હરખા? કેમ કે બેવના કર્ણ સામાન્ય કર્ણ. આ BC બેવમાં છે. અને બા કેમ હરખી? કેમ કે રકમે કીધેલું કે બે વેધ સમાન છે. આનું ધ્યાન નહીં હતું, આ બે શરમ પકડાયો. ધ્યાન આપ. બે વેધ કેવા છે? સમાન છે. ભાઈ AC ચાલુ કરવા દો. 10 મિનિટ પછી બંધ કરી દઉં. ચાલો મનસુખ, અહીં ત્રિકોણ ABC માં વેધ BE અને CF કેવા છે? સમાન છે. દ્રષ્ટિ લખાવ માટે BE બરાબર CF. ચાલો એના પછી હવે પેલા બેવના લગ્ન કરાવવાના છે ને. લગ્નમાં બધી સામાન તૈયાર. કાટખૂણા ઓકે. વેધ છે એટલે કાટખૂણાની વાત કરવી પડે. ખૂણો BFC બરાબર 90 ડિગ્રી. ને પેલામાં લખાવો ખૂણો C થી લખાવો CEB બરાબર 90. ચાલો પછી પેલી બાજુ તો સામાન્ય છે. ચાલો કરાવવાનું ચાલુ કરી દઉં. લગ્ન ચાલુ કરી દઉં. નામ બોલજો. ત્રિકોણ BFC અને પેલાનું નામ CEB. આ બે ત્રિકોણમાં થતું છે કાકબા. કા આ બેવના કા. ખૂણો BFC બરાબર ખૂણો CEB. આ બેવના કા કેમ હરખા? કેમ કે બેવ કાટખૂણા છે એટલે હરખા જ થાય ને ભાઈ. બંને કયા ખૂણા છે? કાટખૂણા. કર્ણ. બેવના કર્ણ BC બરાબર કર્ણ BC. બેવમાં કર્ણ BC સરખા છે કેમ કે બેવના કર્ણ કેવા? કર્ણ છે. સામાન્ય કર્ણ. કાકબા. બાજુ. હા રહ્યું અહીંયા BE. પહેલા CF લખવાનું. પહેલા ત્રિકોણ છોકરી પક્ષ વાળા છોકરીમાં, વર પક્ષ વાળા વરમાં. એટલે કે BF નહીં એ બાબત નહીં. આને પહેલા CF બરાબર BE. એ ત્યાં ચાલે. અહીંયા જ્યારે પેલું
સમજો કે નહીં? આ તો ખાલી છોકરા છોકરી એકબીજાને વાત કરવા ગયા તો કોઈ બી પક્ષ ચાલે. સમજી ગયા? હા, કાઠી આવ્યું એ તો લખાવ નાલાયક. પરિણામ 1 પરથી. ચાલો, થઈ ગયું લગન. માટે ત્રિકોણ બીએફસી એકરૂપ ત્રિકોણ સીઈ બે. મનસુખ, કોના આશીર્વાદ? બા. કોના? ખોટું, કાકબા. કાકબા એમ કે બા. હા ભાઈ, આ બેવના લગન કેમ કરાવ્યા? ખૂણો બી બરાબર ખૂણો સી, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. શિવમ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. જો ત્રિકોણના બે ખૂણા સમાન તો તેની સામેની બાજુ સમાન. ખૂણો બી ને ખૂણો સી સમાન છે તો એની સામેની બાજુ એ બી બરાબર એસી. આ બે બાજુ કેમ સમાન? કારણ કે સમાન ખૂણાની સામેની બાજુ છે. સમાન ખૂણાની સામેની બાજુ. અને જો ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એનો મતલબ સાબિત થાય છે ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એના પછી છેલ્લો દાખલો છે લગભગ આ પ્રશ્ન 5. હા, છેલ્લો દાખલો આ ચેપ્ટરનો. ચાલો, પ્રશ્ન 5 ધ્યાન આપજે. યસ, ખોટાડીના બેવ. જેમાં એબી બરાબર એસી હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી છે. એપી લંબ બીસી દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવો. ધ્યાન આપજે દીવા. એબી બરાબર એસી હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી દોરો. ત્રિકોણ એબીસી દોરો. અને કેવો દોરો? સમદ્વિ બાજુ. વિવેક, તારું તું એને શું કરવા જોયા કરે શરમ વગરના? તો તું એને એટલે જોવાનું. યાદ રાખજે, બુલાતી હે મગર. તું એ કેમ ગયો એની પાસે? શરમ આવી જોઈએ. ચાલો, પાછો એમ કે મેં એટલા સારું ગયેલો કેમ કે એને મને બોલાવી. અલા ભાઈ, ચાલો ધ્યાન આપજો છોકરીઓ, તમારા માટે ઊંધું. બુલાતા હે મગર જાને કા નહીં, એમ સમજી જવાનું. ઓકે, નામ બોલ ને. નામ બોલ ત્રિકોણનું. એબીસી. ત્રિકોણનું નામ છે એબીસી. કઈ બે બાજુ હરખી છે? એબી બરાબર એસી. હવે આ લોકોએ જે દોરવા કીધું તે દોરવાનું છે. એપી લંબ બીસી. એપી દોરો, બીસી ને લંબ. આ બિંદુ એ માંથી દોરો એપી. કોને? લંબ. બીસી ને. એટલે અહીંયા દોરી દો કાટખૂણો. ચાલો, હવે તમારે આ બે ખૂણો બી અને ખૂણો સી, આ બે ખૂણાને સરખા બતાવવાના છે. આ બે ખૂણાને કેવા બતાવવાના છે સૃષ્ટિ? और તમે એમ નહીં કહેતા, ભૂલથી બી એમ નહીં કહેતા બાજુ સમાન ખૂણા સમાન, એવી રીતના નહીં. હા, આ બે ખૂણાને સરખા બતાવવા માટે તમારે કંઈક અલગ રસ્તો વિચારવાનો છે કે સમાન બાજુ તો ખૂણા સમાન, એ ડાયરેક્ટ થઈ ગયું. બરાબર છે? એટલે કે મતલબ એ છે કે આ બેના લગ્ન કરાવીને આ બે ખૂણાને સરખા બતાવો અને આ બેના લગ્ન થઈ જ જવાના ને. આ બે કાટખૂણા સરખા, આ બેવના કર્ણ રકમે જ કીધું સરખા, અને આ વચ્ચે બાજુ કેવી? સામાન્ય બાજુ. હોમવર્ક. કેમ કે આ બહુ આરામથી લગ્ન થાય છે. કાકબાથી ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી બતાવજો એટલે સાબિત થઈ જાય ખૂણો બી બરાબર ખૂણો સી, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. પૈટું સ્વાધ્યાયમાંથી 5 માંથી 3 દાખલા મેં તમને મસ્ત કરાવી દીધા. 2 એકદમ ઇઝી દાખલા જ આપેલા છે. ભૂલ્યા વગર આવતીકાલે જ કરીને આવજો. અને આ હા, ત્રિકોણ ડોન. હા ચાલો, ડીજે. ઓકે ચાલો ભાઈ, 2 જ દાખલા છે એમ. 1 મિનિટ પાછળ જોઈ લે. નહીં, બેઠા એ જ 5 દાખલા. તો આ 5 દાખલા ને બધું આવતીકાલે. આજે ગુરુવાર છે. આવતીકાલે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરીને બધાએ આવવાનું રહેશે વગર ફેરવીએ. સમજી ગયા બધા? ચેપ્ટર પતે. હવે આપણે આવતીકાલે આના પછીનું ચતુષ્કોણ ચેપ્ટર ચાલુ કરી દઈશું. ત્રિકોણ ચેપ્ટર એકદમ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. તો મળીએ આવતીકાલે.